દિયોદરમાં નવરાત્રીનો માહોલ જામ્યો। શેરી ગરબામાં રમઝટ જામી। સમગ્ર જિલ્લામાં નવરાત્રી મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં દિયોદરમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે નવરાત્રીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં દિયોદર ગોકુલનગર સોસાયટી, તેજાનંદ પાર્ક, પ્રશાંત પાર્ક, અંબિકાનગર સોસાયટીમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે। દિયોદર પોલીસ દ્વારા પણ શાંતિપૂર્ણ માહોલમાં ખેલૈયાઓ ગરબા રમે છે તે માટે ચુસ્ત પોલીસ સ્ટાફ દ્વારા દરેક ગરબાના આયોજન પર નજર રાખવામાં આવી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત। રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી। સ્ટેન્ડિંગ કમિટીએ 119 કરોડ કરતાં વધુ વિકાસના કાર્યો કર્યા મંજૂર। આવો જોઈએ મા ન્યૂઝના માધ્યમથી। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે ચોકસી, રાજકોટ। સફારી પાર્ક આજે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત હતી, શું કહેશો, કેટલો મહત્વનો આ પ્રોજેક્ટ છે? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। આ બેઠકની અંદર આપે જે પ્રશ્ન પૂછ્યો મુજબ સફારી પાર્ક રાજકોટમાં એક નવું નજરાણું બની રહ્યું છે। જેવી રીતે પ્રદ્યુમન પાર્ક બનાવ્યું, જેવી રીતે રામવન બનાવ્યું, એવી રીતે રાજકોટના લોકો માટે સફારી પાર્ક રાજકોટ મહાનગરપાલિકા બનાવવા જઈ રહ્યું છે। સંબંધિત મંજૂરીઓ એ પણ બધી આવી ગઈ છે અને ગઈકાલે માનનીય ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડના હસ્તે, કારણ કે વિધાનસભા 68 વિધાનસભા આવે, આખી 29 હેક્ટર જમીન ઉપર કમ્પાઉન્ડરનું કામ ગઈકાલથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આજે એમના ગેટ જે દેવળિયા સફારી પાર્ક અને આંબરડાઈ સફારી પાર્કમાં જે પ્રકારે ગેટ બનાવ્યા છે, એ ગેટનું આજે અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મંજૂર કર્યું છે અને 1.5 વર્ષની અંદર રાજકોટના નગરજનો માટે લાયન સફારી પાર્ક એ અમે લોકો ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। કુલ દરખાસ્તો 45 દરખાસ્ત હતી। તેમાંથી 3 નંબરની પત્ર નંબર 3 જે ગઈ સ્ટેન્ડિંગ કમિટીમાં પેન્ડિંગ રાખવામાં આવી હતી, હોર્ડિંગ બોર્ડની દરખાસ્ત હતી। એમાં મેં જેમ કીધું એમ જે તે સમયે કીધું હતું કે રિંગ થઈ ગઈ હતી અને મહાનગરપાલિકાને આર્થિક નુકસાન જતું હતું। એટલે તપાસના અંતે જે 9 એજન્સીએ જે ટેન્ડરો ભર્યા હતા એમાંથી 5 એજન્સી ક્વોલિફાઈડ થઈ હતી અને 4 એજન્સી ક્વોલિફાઈડ નહોતી થતી। ન થવાના ટેકનિકલ કારણો કોઈ નહોતા, પણ ક્યાંક એ લોકો લેટ પહોંચ્યા હતા। એવા બધા અનેક વિસંગતતાઓના કારણે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રોની હાજરીમાં સંકલન થયું હતું અને બાદમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક થઈ। આ 3 નંબરની રાજકોટની હોર્ડિંગ બોર્ડની દરખાસ્ત રીટેન્ડરમાં જ ગઈ છે। બાકી બધી જ દરખાસ્તો મંજૂર કરીને રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર કુલ 119 કરોડ 72 લાખ 45 હજાર જેવા 1 અબજ અને 19 કરોડ જેવી માતબર રકમના ખર્ચે આવનારા દિવસોની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસના કામો થઈ રહ્યા છે। કુલ આમાં ડીઆઈના કામ છે, રોડ રસ્તાના કામ છે, ડ્રેનેજના કામ છે, મિયાવાકી અર્બન ફોરેસ્ટના કામ છે। આવનારા દિવસોની અંદર આ 119 કરોડના વિકાસ કામો રાજકોટના સર્વાઈવલ 18 વોર્ડની અંદર કામો થાય એની દરખાસ્તો હતી ને આજની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરવામાં આવી છે। સફાઈ કામદાર એ કોઈ પણ રાજ્ય, કોઈ પણ મહાનગર, કોઈ પણ દેશ જ્યારે આપણો સવાર પડતી હોય છે ત્યારે આપણે આપણા ગામને, આપણા મહોલ્લાને ચોખ્ખું જોતા હોય છે। કોઈ પણ ગામની શરૂઆત, કોઈ પણ દિવસની શરૂઆત એ પ્રાતઃથી થતી હોય છે અને સફાઈ કામદારો આપણા સિટીને સાફ કરતા હોય છે। સફાઈ કામદાર પરિવારની જે એક માગણી હતી, યુનિયનોની માગણી હતી કે 20 વર્ષ નોકરીના થઈ ગયા બાદ એ લોકોને આરોગ્ય જોખમાય છે, તો મેડિકલ સર્ટિફિકેટ લેવું પડતું હતું ને એમાં અનેક વિસંગતતાઓ આવતી હતી, જેના કારણે વારસાઈ જે નોકરી મળવાની હોય છે એ મળતી નહોતી। આજરોજ સ્ટેન્ડિંગ કમિટીએ એ નિર્ણય મેડિકલનો રદ કર્યો છે અને 20 વર્ષ અને 54 વર્ષની ઉંમર હોય કોઈ પણ સફાઈ કામદારની, તો એની અંદર એના પરિવારને, સફાઈ કામદારને, વારસાઈ પરિવારને નોકરી આપવી એવો એક આજે ઠરાવ કરવામાં, આજે મંજૂર કરવામાં આવ્યું છે। કુલ મિલાવીને વાત કરું તો સફાઈ કામદાર માટે આજે દિવાળીની એક મોટી ગિફ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આપી છે। આ દરખાસ્ત મંજૂર કરીને જનરલ બોર્ડમાં જશે અને પછી રાજ્ય સરકારમાં મંજૂરીની અપેક્ષા અમે લોકો મોકલવાના છીએ। રોડ રસ્તાના કામો અત્યારે જેટ પેચના માધ્યમથી થાય છે એની દરખાસ્ત પણ હતી।
અલગ અલગ વોર્ડની અંદર નવા રોડ બનાવવાના, ખાડા પૂરવાના, એની પણ દરખાસ્તો હતી. મેં જેમ કીધું એમ 119 કરોડના વિકાસ કામોની આજે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. બિલકુલ મળી જશે. વરસાદ જો ન આવે તો ચોક્કસથી નવા રોડ રસ્તા બનાવવા માટે મહાનગરપાલિકા કટિબદ્ધ છે. ઇકો સેન્સિટિવ ઝોનને લઈને રાજકીય માધાતાઓ દ્વારા વિરોધના સૂર ઉઠ્યા છે. ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના 200 ઉપરાંતના ગામડાઓને ગંભીર અસરને લઈને ધારી ગીરના ખેડૂતો, સરપંચો અને કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા ધારી મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા, ધારી. યાર્ડ મુકામે આજે સમગ્ર વિસ્તારમાંથી ખેડૂતો, આગેવાનો અને સ્થાનિકો ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં આવેદનપત્ર દેવા માટે મામલતદાર કચેરીએ જવાના છીએ. ઇકો સેન્સિટિવ જો એવો કાળો કાયદો છે કે એ કાયદો લાગુ પડતા આજુબાજુમાં ખેતીમાં મુશ્કેલી પડવાની છે, રહેણાંકોમાં મુશ્કેલી પડવાની છે અને મુખ્યત્વે જંગલ ખાતાની એવી દાદાગીરી થઈ છે કે 36,000 એક જમીન જે રેવન્યુ વિભાગની છે એની અંદર આ કાયદો એને લાદવામાં આવ્યો છે. જ્યાં ઓલરેડી અત્યારે પહેલેથી જ ખેતી થાય છે, પહેલેથી લોકો રહે છે, એની અંદર જો કાયદો લાદવામાં આવશે તો બાંધકામને લઈ દાર, કૂવા, પછી થ્રેસર છે, ઓપનેર છે, આવી બધી મશીનરી વાપરવામાં પણ મુશ્કેલી થવાની છે. કોઈને મકાન બનાવવું હોય તો ઉપર હાઇટ લેવી હોય તો પણ મુશ્કેલી થવાની છે. એટલે આ જે પ્રશ્ન છે એ મજૂરોનો છે, ખેડૂતોનો છે, રહેવાસીનો, તમામનો પ્રશ્ન છે. આ કોઈ પાર્ટીનો પ્રશ્ન નથી. અને જે પાર્ટીના કોઈ પણ માણસો અમને સમર્થન કરવા માંગે બધાને બિનરાજકીય રીતે અમે આ આંદોલન કરવાના છીએ અને ખેડૂતોના હક માટે લડવાના છે. જી, આપના મુખ્યત્વે મુદ્દાઓ ક્યાં છે? મુખ્યત્વે મુદ્દાઓ એવા છે કે વન વિભાગની જે સીમાઓ છે અહીંયાથી તો ઘણા કિલોમીટર દૂર છે, તો પછી રહેણાંક વિસ્તારમાં જે વર્ષોથી વસવાટ થઈ રહ્યો છે, વર્ષોથી ખેતી થઈ રહી છે, નાના મોટા ઉદ્યોગો છે, ત્યાં આ કાયદા લાવવાની જરૂર શું? એની કોઈ જરૂર નથી. આ તો ફક્ત ને ફક્ત કંઈક ને કંઈક રીતે રાજકીય રીતે આ વિકાસ અટકાવવાની વાત છે. બાકી વન્ય પ્રાણીઓનો જે અવર જવર નથી, કાંઈ આવરો જાવરો નથી, ત્યાં આ કાયદાની કાંઈ જરૂર નથી. બાયડ તાલુકાના ચાંપલાવત પ્રાથમિક શાળામાં પ્રવીણભાઈ લલુભાઈ પટેલનો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો. આ પ્રસંગે બાયડના ધારાસભ્ય, ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના પૂર્વ મહામંત્રી સતીશભાઈ પટેલ, સાઠંબાના સરપંચ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે CRC શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. શિક્ષકને વરઘોડો કાઢીને વિદાય આપવામાં આવી હતી. વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના બાળકો તથા ગ્રામજનો શિક્ષક નિવૃત્તિ થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હર કોઈ આંખમાં આંસુ જોવા મળ્યા હતા અને આંસુ સાથે વિદાય આપવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા, અરવલ્લી. એને દર્દીમાં રસ હોય કે દર્દી ક્યારે સાજો થાય, એને પૈસામાં રસ નથી હોતો. એમાંના આપણા દુર્ગેશભાઈ છે. એવા જ અમારા DN પટેલ, રમેશ, તમામ રીતે મારા અરાવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટની અંદર પણ છે. અને સાથે હોરી એસોસિએશન રમેશ 108 દીકરીઓને જ્યારે પરણાવતા હોય ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં એમના તરફથી આપણને આખા એસોસિએશન તરફથી આપણને સહાય મળતી હોય છે. તો નરેન્દ્રભાઈ છે. રાધનપુરને જિલ્લો બનાવવા ભાજપના નેતા અલ્પેશ ઠાકોરનું સમર્થન. પાટણ જિલ્લા સાંતલપુર તાલુકાના ગડસઈ ગામ ખાતે યોજાયેલ વય નિવૃત્તિ કાર્યક્રમમાં ભાજપના નેતા અને ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ, રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોરનો રાધનપુર જિલ્લો બનાવવા માટે સમર્થન આપવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર, રાધનપુર. લડ્યો છું, પ્રજા કલ્યાણ માટે લડ્યો છું. જ્યાં જ્યાં પ્રજાને તકલીફ પડશે, જ્યાં જ્યાં પ્રજાની વ્યથા હશે, ત્યાં મારી તમામ બંદીશો છોડીને પણ
તમારા માટે લડતા સિંહગર્જના કરતા અલ્પેશ ઠાકોરને કોઈ તાકાત નહીં રોકી શકે. અને મારી તાકાત એ મારી સચ્ચાઈ છે, મારી ઈમાનદારી છે. તમને જિંદગીમાં ક્યારેય એવું કોઈ કહેવા નહીં મળે કે ભ્રષ્ટાચારી મારો વિષય નથી. માં ભગવતીના નવલા નોરતા ચાલે છે. ભગવતીએ મને આપનાર બનાવ્યો છે. જ્યારે આપનાર બનાવે છે ત્યારે મત સિવાય બીજું કંઈ માંગવા ક્યારેય નહીં આવું. હંમેશા આપવા જઈશ. મારી તાકાત હોય ત્યાં સુધી આપવાનો પ્રયત્ન કરીશ. પછી ભગવતી જેટલી કૃપા કરે એ હંમેશા. અને ત્યારથી પેપરમાં જાહેરાત થઈ છે કે રાધનપુરનો જિલ્લો બનાવો, ત્યારથી અનેક લોકોના મેસેજો આવે છે. અહીંયા પણ આજે ઘણા વેપારીઓ, ઘણા લોકો, તમામ લોકોની ખૂબ રજૂઆતો હતી કે સાહેબ રાધનપુર જિલ્લો જાહેર કરવું. જે વર્ષોની માગણી છે ને, એક પડતર માગણી છે અને એ જરૂરિયાતવાળી માગણી છે. આ વિસ્તારના આજુબાજુના 8-10 તાલુકાઓનો જો ડેવલપમેન્ટ કરવું હોય તો મધ્યમાં આવતો રાધનપુર નગર અને રાધનપુરને જિલ્લો જાહેર કરવો જોઈએ. એવી મેં પણ એની સાથે એમની લાગણીઓને માન આપીને મેં પણ એમાં શોધ પુરાવ્યો છે. અને હું પણ રાજ્ય સરકારને વિનંતી કરું છું કે રાધનપુરને જિલ્લો જાહેર કરો. ચલો, પ્રજા માટે હંમેશા લડ્યો છું. પ્રજા ધારી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે આંબરડી સફારી પાર્ક ખાતે ચિત્ર પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. ધારી વન વિભાગના આંબરડી સફારી પાર્ક ખાતે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી ચિત્ર પ્રદર્શન યોજવામાં આવેલું હતું. ચિત્રકાર સુરેશભાઈ નાકરાણી દ્વારા ઓઇલ પેઇન્ટથી બનાવેલા વન્ય પ્રાણીઓના ચિત્રો જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ત્યારે વન વિભાગ દ્વારા ધારી શહેરની કોલેજો તેમજ શાળાઓને વિદ્યાર્થીઓને આમંત્રણ આપીને ચિત્ર પ્રદર્શનની મુલાકાત લેવા માટે કહેવામાં આવ્યું હતું. આ ચિત્ર પ્રદર્શનમાં અંદાજે 1000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, ટીચર તેમજ વિવિધ સંસ્થાના વડાઓ દ્વારા આ ચિત્ર પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા, ધારી. ડૉક્ટર વૈશાલી એમ ગોંડલિયા. અમે યોગીજી મહારાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, મહિલા કોલેજમાંથી આવીએ છીએ. અહીંયા અમારી વિદ્યાર્થીની બહેનો ચિત્ર પ્રદર્શન જે સફારી પાર્કમાં રાખેલું છે એમાં એને જોઈને ખૂબ સારું એવું માર્ગદર્શન, પ્રકૃતિ વિશેની ઓળખ અને ખૂબ જ સારી એવી પ્રકૃતિ વિશેની સમજણ પ્રાપ્ત કરીને બહુ ખુશખુશાલ થઈને મુલાકાત લીધેલી. મેડમ, કેટલા વિદ્યાર્થીઓ આમાં સામેલ હતા? 240 જેવા. અચ્છા. શું શીખ લઈને ગયા વન્ય પ્રાણી વિશે? પ્રકૃતિને સંરક્ષણ કરવું જોઈએ, જાળવણી કરવી જોઈએ. એ એક આપણા જીવનનો એક પાર્ટ છે, એટલે એનું મૂલ્ય સમજવું જોઈએ. એવી સારી એવી સમજણ સાથે વિદ્યાર્થીઓ મુલાકાત લીધેલી. રેન્જ ધારીગીર પૂર્વ દ્વારા આયોજિત વન્ય પ્રાણી સપ્તાહ 2024માં મને મારા સ્વયં પેઇન્ટિંગ કરેલા ચિત્રોનું પ્રદર્શન કરવાનો મોકો મળ્યો. હું છેલ્લા 30 વર્ષથી ઓઇલ પેઇન્ટિંગમાં કેનવાસ પર વન્ય પ્રાણીઓના જ માત્ર એ પેઇન્ટિંગ કરું છું. અને વન વિભાગના સહયોગથી હું દર વખતે વન્ય પ્રાણી સપ્તાહમાં મારા ચિત્રનું પ્રદર્શન રાખું છું. આજે આ ધારી સફારી પાર્કમાં મારા ચિત્ર પ્રદર્શનનું આયોજન થયું. એ નિમિત્તે મને એસીએફ સાહેબ, ત્રિવેદી સાહેબનો અને અન્ય પ્રિન્સિપાલ યોગીજી કોલેજના વિદ્યાર્થીઓનો એ પ્રદર્શનનો લાભ લીધો અને ખૂબ મને સહકાર મળ્યો. અને દર વર્ષે મારું આ રીતે પ્રદર્શન એ ભવિષ્યમાં પણ ચાલુ જ રહેશે અને મને એનો સહયોગ મળતો જ રહેશે. સાહેબ, આપ કેટલા ટાઈમથી આ વસ્તુ કરો છો? એ છેલ્લા 1990થી મેં પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું. અચ્છા, આપને પ્રેરણા ક્યાંથી થઈ? હું નેચર એજ્યુકેશન કેમ્પમાં આવતો જ હતો અને વન્ય પ્રાણીઓ સાથે સંકળાયેલો હતો. એટલે મેં માત્ર વિષય વન્ય પ્રાણીઓને જ પસંદ કરી
અને ચિત્રકામ કરવાનું શરૂ રાખ્યું છે. આની અગાઉ આપણે એટલે કે તમે કેટલા પ્રદર્શનમાં આપના ચિત્રો પ્રદર્શન માટે મૂકેલા છે? 90થી શરૂ કરેલું પ્રદર્શન છે, એટલે લગભગ 50 જેટલા ચિત્ર પ્રદર્શન જુદી જુદી જિલ્લાની શાળાઓમાં મેં કર્યા છે અને એમાં લોકોનો, વિદ્યાર્થીઓનો ખૂબ સહયોગ મળ્યો છે. સાહેબ, શું સંદેશ આપશો વન્ય પ્રાણીઓ ખૂબ સુંદર છે. જેમ ચિત્રમાં તમને જો ગમતા હોય તો એ તો લાઈવ જીવિત છે, તો એનું આપણે રક્ષણ કરવું જોઈએ. અને આ વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે આ સંદેશો હું આપું છું કે વન્ય પ્રાણીઓનું સંરક્ષણ થાય એ ખૂબ જરૂરી છે. આપનું નામ સાહેબ? હું સુરેશભાઈ નાકરાણી, નિવૃત્ત આચાર્ય, જનતા વિદ્યાલય ચમાડી, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. ખૂબ ખૂબ આભાર સાહેબ. 3 સંસ્થાઓના સહિયારા પ્રયત્નોથી પતિ પત્ની વચ્ચે થયું સમાધાન. 5 વર્ષના બાળકને 6 મહિને ફરી માતા મળી. ભુજની માનવજ્યોત સંસ્થા, માનસિક આરોગ્યની હોસ્પિટલ તથા સખી વન સ્ટોપ સેન્ટર ભુજ ત્રણેય સંસ્થાઓના પ્રયત્નોથી 6 મહિનાથી પતિ પત્નીના ઝઘડામાં કારણે ઘર છોડનાર પત્નીનું પતિ પુત્ર સાથે સમાધાન સાથે ફેરમિલન કરાવાયું હતું. ઉત્તર પ્રદેશના આગ્રા મંડલ વિસ્તારના કેશપુરા ગામની યુવાન મહિલા ઉંમર વર્ષ 22 ઘર કંકાસને કારણે ઘર છોડી ગયું હતું. રખડતી ભટકતી રહી હતી. સખી વન સ્ટોપને મળતા તેઓ તેને આશ્રય આપી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં તેની સારવાર શરૂ કરાવી. તે જલ્દી સ્વસ્થ બની ગઈ હતી. માનવજ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કાઢ્યું. માત્ર 5 વર્ષનો બાળક તથા 26 વર્ષીય તેનો પતિ તેને લેવા ભુજ આવી પહોંચ્યા હતા. 6 મહિનાથી ગુમ માતાને જોઈને 5 વર્ષીય બાળક ચોધાર આંસુએ રડી માતાને ભેટી પડ્યું હતું. માનવજ્યોત સંસ્થાએ પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડાનું સમાધાન કરાવી આપેલ. આખરે યુવાન મહિલા પોતાના ઘર સુધી પહોંચતા પરિવારમાં ફરી નવી ચેતનાના કિરણો ફેલાયા. ચેતનાઓ સાથે પતિ પત્નીએ સાથે રહેવાના એકબીજાને કોલ આપ્યા હતા. માનવતાના આ કાર્યમાં પ્રબોધભાઈ મુનવર, આનંદરાય સોની, દીપેશ શાહ, દીપેશ ભાટિયા, રફીક બાવા સહયોગી બન્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ, માર્કેટેડ બાય ફ્લોરિન વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ. 78,000 સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લો. વારી કંપનીની સાથે કામગીરીનો સતત 10 વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે. અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રિ દિવાળી નિમિત્તે ખાસ ઓફર. રૂફટોપ લગાવો અને મેળવો RO ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત. તો રાહ શેની જુઓ છો? આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો. સરનામું નોંધી લેજો. સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ, જયનગર, ભુજ.